ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. આજે છે ઉત્તરાયણનો દિવસ, પણ કશી જ તૈયારી નહીં લાગતી, કંઈ લાગતું જ નહીં ઉત્તરાયણ જેવું. પહેલાં બહુ મજા આવતી, એવા નહીં લાગતું ઉત્તરાયણ જેવું કશું. કેટલા વાગ્યા છે અત્યારે? 12:15. અમે 12:15 ઉપર આવ્યા, કારણ કે સવારની બહુ જ ઠંડી હતી અને પવન બી બહુ જ હતો. બની મંડ્યો તો ક્યારનો, ચાલ મમ્મી ઉપર, પણ પવન બહુ હતો એટલે હું લઈને નથી આવી. અત્યારે લઈને આવી, થોડો તડકો નીકળ્યો હવે એટલે તમને બતાવું કે એટલા બધા પતંગ ચગતા નહીં, કશું એટલું બધું લાગતું એ નહીં. પહેલા તો આકાશ ભરેલું લાગતું, તો કશું જ નહીં લાગતું. ઠીક ઠીક આવા છોકરાઓને લીધે ગમો ઉત્તરાયણનું, બાકી તો કોઈ એટલું લાગતું નહીં. તો હજુ રેડી નહીં છે, ખાલી નહીં કપડાં જૂના પહેરીને ઉપર આવી ગઈ. નવા કપડાં પહેરવાની ઈચ્છા નહીં આજે તો. મમ્મી અને બિંદિયા નીચે જમવાનું બનાવ. કાલે ડિસાઈડ થયું હતું કે ખાલી વઘારેલી ખીચડી બનાવવાની, બીજું કશું જ બનાવવાનું નહીં. અને હવે રાત્રે મમ્મીએ પેલું ગળ્યા પુલ્લા માટે લોટ પલાળી દીધો હશે, ગોળને બધું જે પલાળવાનું હોય. તો સવારે શું ઓરેન્જ ગળ્યા પુલ્લા, મેથીના થેપલા, વઘારેલી ખીચડી, સુખડી, કદાચ ઊંધિયુંના જલેબી લાવીએ તો લાવીએ, બાકી ગળ્યા પુલ્લા છે એટલે ઊંધિયું કોઈ ખાતું નહીં, એમને ઊંધિયું ભાવતું નહીં એટલે આટલું બધું બનાવે. હજુ બંને જણા નીચે બનાવે છે જમવાનું, ત્યાં સુધી હું આ બેને ઉપર લઈને આવી. કચરા પોતું તો આજે કચરા વાળી દીધા, બિંદિયાએ પોતું તો કરવાનું નહીં. મેં કીધું આજે રહેવા દે, એમને એમ જ થઈ જવાનું આજે કામ, પણ એને અમારે પોતું કર્યા વગર એટલે ખબર ને ના તો પાડી છે તો કરશે હવે. જો આ બંને એટલી વાગવાનું ગમતું નહીં તો જેનીને નહીં ગમતું. પવન બહુ જ છે ને એટલે નહીં, પતંગ જ નહીં ચગતો. ક્યારનો બહુ પણ મેં પતંગ નહીં ચગતો, પણ પવન જ એટલો મોટા લોકોથી નહીં ચગતો તો એને થોડો ચગવાનો હતો. હિરેન ત્યાં શાંતિથી એવી ઉત્તરાયણ એન્જોય કરે અને મસ્ત રીતે, અને મને છોકરાઓને લઈને અહીંયા મોકલી દીધી છે. મારી ઉત્તરાયણ બગાડવામાં હિરેન જવાબદાર ખરા. પણ મને નવરાત્રિ બહુ ગમે. નવરાત્રિમાં જેની સાચવે એટલે હું ઉત્તરાયણમાં એમનું રાહ જવાનું ચાલી જાય. તો ચલો મળીએ થોડી વારમાં. હમણાં બિંદિયાને બધા ઉપર આવે એટલે મળીએ. જમવાનું લઈને અમે ઉપર જ જમીશું આજે, તો મેં કીધું તડકા મસ્ત ખાઈશું શાંતિથી ખાટલામાં બેઠા બેઠા. મળીએ થોડી વારમાં. એની પતંગ ચગાવો તું એ આ જેનીની પતંગ ચગાવવાની રીત. અને પતંગ ચગાવતી નહીં, પતંગ ચલાવ હે ને જેનું. બસ કિન્નર બાંધવાને, એમને પતંગ આ રીતે ઉડાડવાની. ઉડી ઉડી જાય કેજે કેજે જેનું. અલે 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 અમાર બની કલાક સુધી કિન્નાર બનશે ને 5 મિનિટમાં પતંગ કપાઈ જશે. હા ઉદી ઉદી જાય. હાય કરતો હાય. કે આજે ઉત્તરાયણ છે બોલતો. હેલો હેલો, કેમ છો? કેમ છો? આજે ઉત્તરાયણ છે, એમાં શું કરવાનું? પતંગ ચગાવવાની. પતંગ ચલાવવાની, ચગાવવાની નહીં. કેમ કાઢી ટોપી? 1:30-2 વાગ્યા કદાચ, જોઈ લો કેટલા વાગ્યા. 2:30 વાગ્યા લે, 1:30-2 નહીં વાગ્યા, 2:30 વાગ્યા છે. બની આજુબાજુના છોકરાઓ મારા પપ્પા ખાટલા ઊંઘ્યા છે. કઈ એટલે કઈ જ ઉત્તરાયણ જેવું નહીં લાગતું. થોડું ઘણું લાગે, બાકી તો કંઈ એટલું બધું લાગતું નહીં ઉત્તરાયણ જેવું. જેની ઊંઘી ગઈ, અમે લોકોએ થોડું થોડું ખાધું ને એવું કર્યું, પછી અમે ઊંઘીશું. હવે બિંદિયા આવશે ઉપર એટલે ખોટાય નહીં પડે, કપડાં જૂના પહેર્યા. ઉત્તરાયણનો કંઈ શોખ જ નહીં લાગતો આજે તો.
લા બે વખત બતાવી એ જ પતંગ હારી ગયો